हे गाइस, वेलकम बैक टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मज़े में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सुबह का आज लेट हो चुका है क्योंकि आज है सुपर संडे और बज चुके हैं 11:30। तो वीडियो में एंड तक ज़रूर बने रहिए क्योंकि आप सबको पता ही है, एज यूजुअल हम कुछ ना कुछ नया आपके सामने लाने की कोशिश करते हैं और आई होप आप सबको पसंद भी आ रहा होगा। और अगर आप हमारे चैनल पर नए हैं तो प्रीवियस वीडियो जाके ज़रूर एंजॉय कीजिए और नए हैं तो सब्सक्राइब करना भी ना भूलें। और वीडियो पसंद आता है तो लाइक कमेंट एंड शेयर जरूर कर दीजिए। तो जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। पहुंची गया छे डेस्टिनेशन पर प्रवीणभाई साथे। प्रवीणभाई फोन करेलो આપણને કે પાસ છે આપણી પાસે, તમે આવી જાઓ। અને આ છે સ્વામિનારાયણ મિશન ભવ્ય શાકોત્સવ। અદ્ભુત શાકોત્સવ હોય છે અહીંયા અને ગમે તેટલું પબ્લિક થાય, આ ચમત્કારી અને ભવ્ય શાકોત્સવ કહેવાય કેમ કે ગમે તેટલું પબ્લિક થાય અહીંયા ક્યારેય ઘટતું નથી જમવાનું, હે ને પ્રવીણભાઈ? હા, પ્રવીણભાઈ 100% હંમેશા અહીંયા સેવામાં સેવામાં હોય છે। તો ચલો આપણે જોઈએ કેટલો ભવ્ય શાકોત્સવ છે। જોઈ રહ્યા છીએ આટલું મોટા તળાવમાં શાક બની રહ્યું છે અને સ્વામીજી નીલકંઠ સ્વામીજી સંતોના વરદ હસ્તે શાક બનાવવામાં આવી રહ્યું છે, મસાલા નાખવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે સ્વામીજીની હાઈટ પ્રમાણે કેટલું મોટું તળાવ છે જેની અંદર શાક બની રહ્યું છે। સંતો શાક બનાવી રહ્યા છે, મસાલો નાખી રહ્યા છે નીલકંઠ સ્વામીના વરદ હસ્તે। અદ્ભુત શાકોત્સવ છે સાહેબ, જાહેર આમંત્રણ હોય, ગમે તેટલું પબ્લિક હોય, ક્યારેય અહીંયા જમવાનું ઘટતું નથી। અને ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ સંસ્થા હોય જ્યાં રસોઈ બનતી હોય ત્યાં ક્યારેય ટેસ્ટમાં પણ ક્યારેય કંઈ ઘટતું નથી અને સંતોના વરદ હસ્તે બનેલું શાક એટલે એક પ્રસાદી જ કહેવાય। સામે આપણે જોઈ રહ્યા છીએ પ્રવીણભાઈ ઊભા છે, એમની હાઈટ કેટલી છે, એમની હાઈટ કરતાં એમની કમરથી ઉપર આખું મોટું તળાવ આવે છે ત્યાં સુધી આટલું મોટું તળાવ છે, એમાં ખીચડી બનેલી છે અને પેલું પાછળ જે તળાવ છે એમાં સબ્જી બનેલી છે, શાક બનેલું છે શાકોત્સવનું। ગરમા ગરમ વઘારેલી ખીચડી, અહીંયા છે ભરપૂર લાડુ, આ બધા લાડુ છે અને મરચા છે, મરચા વઘારેલા મરચા સ્વામીના હસ્તે એમાં મસાલાનો વઘાર કરવામાં આવે છે। અહીંયા છે સભા, ખૂબ જ મોટી વિશાળ જગ્યા પર સ્વામી
ફ્રેન્ડ્સ અહીંયા રોટલાઓ ગોઠવાઈ ગયા છે. પહેલા સભાવ થશે, બાજરીના રોટલા પહેલા થશે સભા, ત્યાર પછી શાકોત્સવ મનાવવામાં આવશે. બધાને શાકોત્સવ સ્વરૂપે પ્રસાદી આપવામાં આવશે. આ બધા જ કાઉન્ટરો, ડીશના કાઉન્ટરો છે. હજુ પણ રોટલાઓ અહીંયા આવી જશે, લાડુ, રોટલાઓ, દરેક વસ્તુ અહીંયા આવી જશે. ઓપન ગ્રાઉન્ડમાં બધાને પીરસવામાં આવશે. સો ગાઈઝ, આ છે સ્વામિનારાયણ મિશન મંદિર. તો મંદિરના દર્શન આપણે કરી લઈએ. ખૂબ જ અદ્ભુત મંદિર છે. મહારાજને રીંગણા શાક ધરવામાં આવ્યું છે. જોઈ રહ્યા છો, અદ્ભુત શાકોત્સવની તૈયારીઓ જોશમાં ચાલી રહી છે. પાછળ આ છે ખીચડીનું તરફ અને પાછળ છે શાકનું તરફ. બાજુના સેક્શનમાં છે લાડવા અને રોટલાઓ પણ મૂકી દેવામાં આવ્યા છે અને અત્યારે બધું ભરવામાં આવી રહ્યું છે. તો શાકોત્સવની મજા તમે પણ માણો. ટેસ્ટમાં તો અહીંયા કંઈ ઘટશે જ નહીં સાહેબ, અને જમવાનું ક્યારેય ઘટતું જ નથી. એટલો અદ્ભુત શાકોત્સવ અને ચમત્કારી શાકોત્સવ કહેવાય. સંપ્રદાયમાં ક્યારેય સ્વયંસેવકો પણ ઘટતા નથી, ઉલટાની ના પાડવી પડે છે. આપણે યુવા કથા, મારુતિ ધૂન મંડળ યુવા કથામાં પણ જોયું કે 3,000 સ્વયંસેવકો હતા, છતાં પણ હજુ લોકો સ્વયંસેવક માટે નામ લખાવતા હતા, પણ સામેથી ના પાડવી પડતી હતી. તમે જે બ્લુ લાઇનિંગવાળા શર્ટમાં જોઈ રહ્યા છો, એ દરેક લોકો સ્વયંસેવક છે. સ્વયંસેવકો ક્યારેય અહીંયા ઘટતા નથી. રસોડાની સેવાઓમાં, દરેક વ્યવસ્થાઓમાં સ્વયંસેવકો ભરપૂર માત્રામાં હોય છે અહીંયા. તમે જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં શાક અને વઘારેલી ખીચડી તૈયાર થઈ ચૂકી છે અને આનાથી વધારે તો કાઉન્ટર પણ જઈ ચૂકી છે. 1 by 1 આવી રહ્યું છે. મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને લગભગ એવું સાંભળવામાં આવ્યું છે કે 15,000 પાસીસ આપવામાં આવ્યા છે. તો 15,000 લોકોની અહીંયા રસોઈ બનાવવામાં આવી છે. કદાચ 20,000 માણસો પણ થઈ જાય ને તો પણ અહીંયા ક્યારેય પ્રસાદી ઘટી નથી શાકોત્સવની અંદર. તો આજે પણ ઘટશે નહીં, કેમ કે ક્યારેય ઘટી જ નથી. મહારાજની એટલી કૃપા છે. તો એક રીતે ચમત્કારી શાકોત્સવ કહેવાય કે ન કહેવાય, કેમ કે ગમે તેટલું માનવ મહેરામણ હોય છતાં ક્યારેય પણ
અહીંયા પ્રસાદી ઘટી નથી તો ચમત્કાર જ કહેવાય. ગમે તેટલું માણસો એકઠું થાય, કાળા માથા જ દેખાય છે. અને જેટલું માણસો અહીંયા ગ્રાઉન્ડમાં છે એના કરતાં વધારે સભામાં બેઠેલું છે. અને હજુ પણ લોકો ગેટ પરથી આવતા જ જાય છે. ખૂબ જ મોટું આયોજન, અદ્ભુત ચમત્કારી શાકોત્સવ અને આટલી મોટી સંખ્યામાં માણસો હોય ત્યારે વ્યવસ્થા પણ જબરદસ્ત કહેવાય. આપણા ઘરનો પ્રસંગ 1500 થી 2000 માણસોનો હોય તો પણ આપણે થોડી વાર માટે હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે 15000 લોકોને હેન્ડલ કરવાના અને વધારે હોય તો લોકો એવું કહે છે કે કાંદા લસણ વગર રસોઈનો ટેસ્ટ આવતો નથી, પણ એવું જરૂરી નથી સાહેબ. સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા ગમે ત્યાં હોય, ગમે ત્યાં શાકોત્સવ હોય, તમે જરૂરથી ટેસ્ટ કરજો. ચોક્કસપણે મારું માનવું છે કે ટેસ્ટ આવે જ છે અને સારો એવો ટેસ્ટ આવે છે કાંદા લસણ વગર પણ. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગમે ત્યાં હોય ત્યાં કાંદા લસણ વગર જ રસોઈ હોય છે. તો ચાલો હવે અહીંયાથી આપણે ઘર તરફ નીકળીએ છીએ. તો મળું તમને ઘરે જઈને. आ चुका हूँ मैं घर पे. काफ़ी अच्छा प्रसाद था, शाकोत्सव काफ़ी अच्छा रहा, मज़ा आया, मज़ेदार रहा. आप सबने भी देखा होगा. तो अगर आपको ये वीडियो पसंद आया हो तो वीडियो को लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब करना ना भूलें. मिलता हूँ मैं आपको कल हमारे नए अगले वीडियो में. तब तक के लिए जय श्री राम, जय माता जी. हंसते रहिए, मुस्कुराते रहिए, खुश रहिए, स्वस्थ रहिए. जय हिंद, जय भारत, जय स्वामीनारायण. बाय बाय.